નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિશે। ખાસ કરીને ગુજરાત અને સમગ્ર દેશના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે, કારણ કે મિત્રો હાલમાં દેશમાં 8મો પગાર પંચ અંગે મોટી ચર્ચાઓ ચાલી રહી છે। લાખો કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 8મો પગાર પંચ લાગુ થશે અને કેટલો પગાર વધારો મળશે। પરંતુ મિત્રો, હાલ જે મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાંતોના અભિપ્રાયો સામે આવી રહ્યા છે તે મુજબ એક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે, અને તે માહિતી એ છે કે 8મો પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા હવે ઓછી લાગી રહી છે। હવે શક્યતા એવી બતાવવામાં આવી રહી છે કે નવા પગાર પંચની ભલામણોનો અમલ જાન્યુઆરી 2027 પછી જ થઈ શકે છે। મિત્રો, જો આપણે થોડું ઇતિહાસ જોઈએ તો 7મા પગાર પંચના સમયમાં પણ આવી જ પ્રક્રિયા જોવા મળી હતી। 7મા પગાર પંચની રચના વર્ષ 2014માં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો અમલ 2016માં કરવામાં આવ્યો હતો, અર્થાત તેની રચના અને અમલીકરણ વચ્ચે લગભગ 18 મહિના જેટલો સમય લાગ્યો હતો। હવે એ જ રીતે જો આપણે 8મા પગાર પંચની વાત કરીએ તો તાજેતરમાં જ તેના માટેની કેટલીક પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચ માટેની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો જાહેર કરવામાં આવી છે। તેના આધારે સમિતિ હવે તેની કામગીરી શરૂ કરશે। પરંતુ મિત્રો, નિષ્ણાંતોનું માનવું છે કે સમિતિને પોતાનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 18 મહિના જેટલો સમય લાગી શકે છે, અને જ્યારે સુધી આ અહેવાલ સરકાર સમક્ષ રજૂ નહીં થાય ત્યાં સુધી પગાર વધારો કે પછી નવી પેન્શન ગણતરી અંગેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ નહીં થાય। અને મિત્રો, અત્યારે બીજી એક મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે। હાલમાં સરકારના બજેટમાં 8મા પગાર પંચ હેઠળ પગાર વધારવા માટે કોઈ ખાસ નાણાં ફાળવવામાં આવ્યા નથી। તેનો અર્થ એવો થાય છે કે સરકાર પહેલાં સમિતિની ભલામણોનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ જ આગામી બજેટમાં જરૂરી નાણાં ફાળવશે। આથી હવે શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષ 2027ના બજેટ પછી જ 8મા પગાર પંચના અમલ અંગે સ્પષ્ટતા થઈ શકે છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ નાણાં મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કર્મચારી તાલીમ વિભાગને પત્ર લખીને સૂચનો મંગાવવામાં આવ્યા છે, અને કર્મચારીઓ તેમજ સંસ્થાઓને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના સૂચનો પોર્ટલ મારફતે 30 એપ્રિલ સુધી સબમિટ કરે। આ બધા સૂચનો અને માહિતીના આધારે સમિતિ અંતિમ અહેવાલ તૈયાર કરશે। મિત્રો, જો અંતિમ નિર્ણયની વાત કરીએ તો હાલ એવી અટકણો પણ ચાલી રહી છે કે જો 8મા પગાર પંચનો અમલ એપ્રિલ 2027ની આસપાસ કરવામાં આવે છે તો સરકાર તેને જાન્યુઆરી 2026થી લાગુ બતાવી શકે છે। એનો અર્થ એવો થાય છે કે જો અમલ મોડો થાય તો પણ કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રહેલા પગાર અથવા ઇરેર્સ મળવાની શક્યતા રહેશે। આ રીતે જોવામાં આવે તો હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગાર પંચ માટે થોડો વધુ સમય રાહ જોવી પડશે। પરંતુ મિત્રો, એક બાબત ચોક્કસ છે કે જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થાય ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે, અને તેની સીધી અસર લાખો પેન્શનરોની પેન્શન પર પણ પડશે। તો મિત્રો, આજના આ વિડીયોમાં એટલી જ મહત્વપૂર્ણ માહિતી હતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, અને જો તમે પેન્શન, પગાર પંચ, ડીએ વધારો અને સરકારી કર્મચારીઓ સંબંધિત રોજની નવી અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો।